શ્રોતા મિત્રો, એમએસએમઈ વિશે જાણીએ. આ વિષય પર દર્શન સલોદ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળીએ. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે યુવા મિત્ર છે દર્શન સલોદ. તેઓ એમએસએમઈ અને ફાઇનાન્શિયલ ક્ષેત્રના નિષ્ણાત છે. દર્શન, આપને નમસ્કાર. નમસ્કાર. દર્શન, સૌથી પ્રથમ તો સવાલ એ થાય કે એમએસએમઈ એટલે શું? એમએસએમઈ એટલે એવું કહી શકાય કે દેશના અર્થતંત્રને ચલાવનાર જેટલા પણ બિઝનેસમેન છે એ બધાને આપણે કહી શકીએ કે થેન્ક યુ, કારણ કે તમારાથી દેશની આશરે 30% જેટલી જીડીપી એને જ આભારી છે. બરોબર. એમએસએમઈ ને ગવર્મેન્ટે બહુ જ સરસ ક્લાસિફિકેશન આપેલું છે, જેમ કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ, જેમના ઇન્વેસ્ટમેન્ટ અને એ લોકોના ટર્નઓવર પ્રમાણે એને ક્લાસિફાઈડ કર્યા છે. જી. સો એમએસએમઈ થી જ શરૂઆત થાય એટલે તમારો હંમેશા પહેલું પગથિયું એક એમએસએમઈ થી જ શરૂઆત થતું. બરોબર. હવે એમએસએમઈ નું આપણા અર્થતંત્રમાં યોગદાન વિશે થોડી વાત કહેશો? અચૂક. એમએસએમઈ આવે એટલે લગભગ હું એવું સમજુ છું કે દરેક બિઝનેસમેનને લગભગ હું કવર કરી દેતો હોઉં છું. બરોબર. કારણ કે જ્યાંથી શરૂઆત થાય અને જ્યાંથી તમારો ગ્રોથ થતો હોય, દેટ ઇઝ વોટ એમએસએમઈ. એટલે એવું કહી શકાય કે એમએસએમઈ થી જ આજે દરેક મોટા કોર્પોરેટ્સ કે એમએસએમઈ થી જ દેશનો જીડીપી કે એમએસએમઈ થી જ આજે દરેક સંચાલન થઈ રહ્યું છે. સો એવું કહી શકાય કે એમએસએમઈ ના હોત તો 80% લોકો એવું સમજતા હોત કે અમે આ કોર્પોરેટ લેવલ પર કેવી રીતે પહોંચી શક્યા. લોકોની રોજગારી ઓલમોસ્ટ એવું કહેવાય કે 20% લોકોની રોજગારી પણ એમએસએમઈ ઉપર જ છે. એટલે નોકરિયાત વર્ગ એમએસએમઈ ને સાથે એટલા વેલ કનેક્ટેડ હોય છે. અચ્છા, બહુ સરસ. એટલે કે અર્થતંત્રમાં એમએસએમઈ નું સ્થાન અમૂલ્ય છે એવું આપણે કહી શકીએ, બરોબર ને? તો એમએસએમઈ ને સરકાર જે સહાય આપે છે એ માટેની યોજનાઓ છે, એની થોડી વાત કહેશો? ચોક્કસ. એમએસએમઈ ની અંદર એટલા બધા બેનિફિટ્સ ગવર્મેન્ટ આપે છે જે લગભગ લોકોને ખ્યાલ પણ નથી હોતા, એવું અમે કહી શકીએ. ગવર્મેન્ટની નાની એક સ્કીમ છે મુદ્રા, જેની અંદર 10 લાખ સુધીની લોન માત્ર અઠવાડિયામાં તમને આપી દેતા હોય છે, જેમાં કોઈ સિક્યોરિટી પણ નથી હોતી. બરોબર. પછી ગવર્મેન્ટની સીજીટીએમએસસી ની સ્કીમ છે, જે હમણાં સુધી 5 કરોડ હતી, હવે એને 10 કરોડ કરી. એટલે તમે વિચારો, જો તમે સારો બિઝનેસ કરતા હોય, તમારા વેન્ડર્સ સારા હોય, તો ગવર્મેન્ટ વિધાઉટ સિક્યોરિટી તમને 10 કરોડ આપે તો વિચારો કે તમે ક્યાં જઈ શકો છો. એ બાદ તમે અગર નવું સેટઅપ કરો છો તો એના માટે ગવર્મેન્ટની સબસિડી પણ હોય છે. એટલે ગવર્મેન્ટ દરેક જગ્યાએ તમારી જોડે અટેચ હોય છે, પણ એનો બેનિફિટ કે એ સ્કીમ કેવી રીતે તમારા માટે લાભ છે એના માટે જ લોકોને જાગવાની જરૂર છે. એટલે લોકો આપણી પાસે માહિતી હોવી જોઈએ તો આપણે સારી રીતે આગળ વધી શકીએ. હવે એમએસએમઈ માટે રજીસ્ટ્રેશન જરૂરી છે, અને રજીસ્ટ્રેશન જરૂરી હોય તો કઈ રીતે એમાં આગળ વધી શકાય? એમએસએમઈ નું રજીસ્ટ્રેશન એટલે શરૂઆત એવું કે તમારી બિઝનેસ કરવાની એક સોચ કે તમારા મનમાં જો કોઈ આઈડિયા આવ્યો હોય તો ઇમિડિયેટ તમે એને એક્ઝિક્યુટ કરો. ગવર્મેન્ટની એક ઉદ્યમ registration.gov.in વેબસાઇટ છે, જ્યાં તમે જઈને તમારા પાન અને આધાર સાથે તમે ત્યાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને ત્યારબાદ બહુ જ ઇઝી નોમ છે જીએસટી સર્ટિફિકેટ લેવા માટે. બેંક તમે બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવી દો. સો આના બેઝ પર એકદમ ફ્રીમાં, જેમાં કોઈ કોસ્ટ નથી હોતી, અને તમને 15 મિનિટમાં તમને ઉદ્યમ રજીસ્ટ્રેશન થઈ જતું હોય છે. વાહ, બહુ સરસ. તો લોન લેવાની આપણે વાત કરી, તમે વિવિધ સરકારી યોજનાઓની વાત કરી, તો એને માટે શું પ્રક્રિયા હોય છે એની પર થોડી વાત કરશો? ચોક્કસ. જ્યારે પણ તમારો એક વિચારને જ્યારે આપણે ઓન પેપર લાવતા હોય, એટલે કે તમે જ્યારે રજીસ્ટ્રેશન અને બેઝિક ડોક્યુમેન્ટ્સ આવી જાય પછી તમારે એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો હોય છે, જેની અંદર તમારા બિઝનેસની બધી જ ડિટેલ કે તમે શું કરશો, તમારા માર્કેટિંગના પ્લાન શું છે, શું તમારા આઈડિયા છે, શું તમારું પ્રોડક્ટનું માર્કેટ છે, બરોબર. એના બેઝ પર બેન્કર અસેસમેન્ટ કરે અને તમને બહુ જ ઇઝીલી લોન મળે, જેની અંદર ડોક્યુમેન્ટ્સ પણ બહુ જ સિમ્પલ હોય છે. જેટલા તમારા વ્યવસ્થિત રિટર્ન છે, બેંક સ્ટેટમેન્ટ છે, જીએસટી ને ઉદ્યમ રજીસ્ટ્રેશન, તો હું માનું છું ત્યાં સુધી લગભગ દરેક બેન્કર એવું વિચારતો હોય છે કે મારે દરેક એમએસએમઈ ને કઈક રીતે મદદરૂપ થવું છે, અને બહુ જ ઇઝીલી તમને લોન પણ મળી જતી હોય છે. હવે એમએસએમઈ માટે જે લોકો કામ કરે છે, એટલે કે પોતાનો ઉદ્યોગ નથી ચલાવતા, પણ જેઓ એમએસએમઈ સાથે રહીને કામ કરે છે, એટલે એમાં જોબ કરે છે, તો એમને માટે કોઈ ફાયદા ખરા?
અચૂક કહી શકાય, કારણ કે એ જ સેલરાઇડ વર્ગ હોય જેને આગળ વધવું હોય તો એમને ભવિષ્યમાં કોઈ લોનની જરૂર હોય, એમનું ઓફિશિયલ પીપીએફ ને ઇન્સ્યોરન્સ હોય, ઈએસઆઈસી હોય, સો આ બધા બેનિફિટ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી લિંક થઈ જ જતા હોય છે. એટલે તમે કોઈ એમએસએમઈમાં જોબ પણ કરો છો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને આ રોજગારી પેટે ઇવન ગવર્મેન્ટની ઘણી સારી સ્કીમ્સ પણ હોય છે, બધામાં તમે ઇન્વોલ્વ થઈ શકે અને તમને બેનિફિટ થઈ શકે છે. અચ્છા, હવે શરૂઆત કરવી હોય, દાખલા તરીકે મને એમ થાય કે મારે મારો કોઈ ઉદ્યોગ શરૂ કરવો છે, મારે એમએસએમઈ શરૂ કરવું છે, તો એને માટે મારી પાસે શું હોવું જોઈએ, મારે કઈ રીતે શરૂઆત કરી શકાય? વેલ, આ પ્રશ્ન છે ને અમારી પાસે રોજ એવો આવે છે કે જે શાર્ક ટેન્ક નામના શોથી દરેક લોકોના દિમાગમાં નવા બિઝનેસ આઈડિયાઝ આવવા માંડ્યા. સો હંમેશા અમે એપ્રિશિએટ કરીએ છીએ કે તમે કંઈક નવું ઇનોવેટિવ લઈને આવો, જે વસ્તુને તમે પ્રેઝન્ટ કરો અને તમારી અગર માર્કેટેબિલિટી સારી હોય તો બહુ જ સારી રીતે માર્કેટમાં એક્સેપ્ટ પણ થઈ જાય છે. એટલે તમારી પાસે સાચો આઈડિયા હોય અને એનો બિઝનેસ ચલાવવાનો પ્લાન હોય તો હું એવું માનું છું કે દરેક માણસ પોતાનો એક સારો એવો બિઝનેસ અને એક સારા લેવલ પર જઈ શકતા હોય છે. દર્શન, ઘણા યુવા મિત્રો પાસે સ્વપ્ન હોય, ઘણા પાસે એક પ્લાનિંગ હોય પણ અનુભવ ન હોય, તો એમને આપ શું સલાહ આપશો? પહેલા તો એવું કે તમારા વિચારને આગળ વધારો, એટલે કે દરેકના પ્લાન્સને હોય છે પણ સામે અમે એવું કહેતા હોય છે કે જયારે તમે નવું કોઈ પ્રોજેક્ટ કરો છો તો એને અમે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહેતા હોય છે, કે જે એકદમ નાનું બેબી છે જેને તમે હવે બોન આપશો. સો એને એક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર બેન્કર હંમેશા તમારા વિઝન્સ, તમારા પ્રોજેક્શન્સ, તમારી માર્કેટિંગના પ્લાનિંગના બેઝ પર ઓપોર્ચ્યુનિટી એન્કેશ કરીને તમને ફંડ આપે છે. બરોબર. અને બીજી બાજુ જયારે તમારો ઓનગોઈંગ બિઝનેસ હોય તો એને બેંક એની ઉપર તમારે એડિશનલ કોઈ લિમિટ જોતી હોય તો એને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ કહીને પણ તમને ફંડ આપતા હોય છે. એટલે ક્યારે પણ તમારા પાસે કોઈ વિચાર છે તો બેન્કર એને બહુ સારી રીતે એને ફંડ કન્વર્ટ કરીને તમને આપી રહ્યા છે, જેમાં ઘણી વખત એવું પણ થાય કે 50% સિક્યુરિટી પર પણ એ લોકો ફંડ તમને આપી દેતા હોય છે. અચ્છા, હવે આપણે વાત કરી ફંડિંગની વાત કરી. હવે ઘણીવાર આપણી પાસે સારો આપણે કહેવાય કે પ્લાન હોય છતાં પણ આપણને બેંક લોન મેળવવામાં તકલીફ પડતી હોય. આપણી ભૂલો ક્યાં થતી હોય છે? કારણ કે આપણે જ્યારે બેંક લોન લેવા જઈએ ત્યારે આપણે કઈ કઈ પ્રકારની ભૂલો કરતા હોઈએ છીએ કે જેને કારણે આપણને તકલીફ પડે? આમાં એવું કહી શકું કે બે માણસના વિચારો રાઈટ જગ્યાએ એક્સચેન્જ થાય ત્યારે જ કામ થતું હોય છે. બરોબર છે. એટલે બેન્કરને બેંકની ભાષામાં કે બેઝિકલી પેપર વર્ક એકદમ સ્ટ્રોંગ જોતું હોય છે. એક્ઝેક્ટલી. અને જ્યારે તમારા માઇન્ડમાં એ જ હોય કે હું બિઝનેસ કરી જાણીશ, પણ એ બંને વસ્તુને ભેગી કરવીને પેપર્સ પર તમારા સીએમએ, પ્રોજેક્ટ રિપોર્ટ કે તમારા પ્લાનિંગને પેપર પર લાવીએ અને ત્યારે જ તમને બેન્કર સારી રીતે ફંડ આપી શકે. સો બંને એકબીજાને સમજે અને રાઈટ વેમાં એ ટ્રાન્ઝેક્શન થાય તો બહુ જ ઇઝીલી ફંડ મળી જાય છે. પણ તમે જે પ્રશ્ન કીધો એ અમારી પાસે બહુ જ જનરલ આવતો હોય છે કે સર મને બેંકમાં ફંડ જોઈએ પણ કોઈ આપતું નથી, પણ તમે રાઈટ જગ્યાએ કનેક્ટ નથી થતા. સો એટલા માટે જ આ એક કન્સર્ન થાય છે. બાકી દરેક બેંકના બહુ ડેડિકેટેડ સ્ટાફ રહેતા હોય છે જે આ માત્ર ક્રેડિટનું કામ કરતા હોય છે. સો આ વસ્તુને હંમેશા ફોકસ રાખીને બેંકની અનુરૂપ થઈને તમારે એમને ડોક્યુમેન્ટ સબમિટ કરો તો કદાચ હું માનું છું તમારે આ કોઈ પ્રશ્ન જ નહીં. એટલે કે તમારું પેપર વર્ક પ્રોપર હોય તો આપણને ફાયદો થાય, આપણને સરળતા પડે. અચ્છા, બીજું એક શબ્દ જે સિબિલ સ્કોર આપણે સાંભળતા હોઈએ છીએ, સિબિલ સ્કોર શું હોય છે? એ કઈ રીતે નક્કી થતો હોય છે? સિબિલ સ્કોર એટલે અત્યારે સૌથી મોટી વાત કહી શકાય, જેની અંદર 300 થી લઈને 900 સુધીનો સ્કોર હોય. જેટલો સ્કોર સારો એટલે સારું કહેવાય. એટલે નોર્મલી એવું કહેવાય કે 750 થી ઉપરનો સ્કોર એટલે તમારા ક્રેડેન્શિયલ સારા કહેવાય. તમારો રેગ્યુલર લોનનો ટ્રેક હોય તો એક સિબિલ સ્કોરના બેઝ પર બેંક તમને ફંડ આપતી હોય છે. પણ જો ક્યારેક એવું થાય લોનમાં ડિલે ભર્યા કે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ્સ ના થયા હોય તો એ તમારું સિબિલ નીચે લઈ જાય, જેનાથી ભવિષ્યમાં તમારે કોઈ લોન લેવી હોય તો એની નેગેટિવ ઇમ્પેક્ટ પડે. હા, સિબિલ અત્યારે ઓલરેડી 4 કંપનીઝ રન કરી રહી છે અને ઘણી વખત એવું પણ થાય કે ખોટું સિબિલમાં રિફ્લેક્ટ થઈ ગયું તો લોકોને એવું હોય છે કે હવે તો જશે જ નહીં, પણ એવું કશું જ નથી હોતું. તમે પ્રોપર ઓથેન્ટિકેટ ડોક્યુમેન્ટ સાથે વાત કરો તો સિબિલમાં પણ કરેક્શન થતા હોય છે. એટલે સિબિલ માટે હવે દરેક લોકો સજાગ થઈ ગયા છે, બટ હજી પણ એ થોડું જરૂરી છે એની ઉપર ફોકસ કરવાની. પણ એટલું યાદ રાખજો કે સિબિલ એટલે તમારી માર્કેટની ક્રેડિબિલિટી, એના ઉપર જ તમને ફંડ બેન્કર નક્કી કરશે. અચ્છા, હવે એક એક્સપર્ટ તરીકે દર્શન, તમે અમારા જે યુવા મિત્રો છે કે જેઓ આ રસ્તે આગળ વધવા ઈચ્છે છે એમને શું સંદેશ આપશો?
એના માટે હું સ્વામી વિવેકાનંદને અચૂક યાદ કરીશ, ઉઠો જાગો ને ભાગો. કારણ કે તમારી જોડે જે ઇનર કેપેસિટી છે ને એને તમે જાગૃત કરો. બરોબર. બિઝનેસ કરવાની સ્કિલ છે પણ તમે એ જોતા નથી. એટલે હું એવું જ કહીશ દરેકને કે તમારા માઇન્ડમાં જે પણ બિઝનેસ છે 2 જણ જોડે ડિસ્કસ કરો અને પ્રોપર એક્ઝિક્યુટ કરો. કારણ કે તમારી કેપેસિટી તમે જ જાણતા હોય છે પણ એ જાગૃત કરવાની જરૂર છે. પણ ગવર્મેન્ટના જે ફાયદા છે તમે અચૂક લો, તમારા બિઝનેસની પ્રેરણા અચૂક લઈને તમે આગળ વધો. પણ દેશનો ગ્રોથ માત્ર ને માત્ર એમએસએમઈ થી જ શરૂઆત થાય છે. તો તમે દેશના પાયામાં પિલરમાં તરીકે ઉભા રહો તો આનાથી વિશેષ તમારી પાસે કંઈ હોતું નથી. એટલે દરેક બિઝનેસમેન કે દરેક નોકરિયાત જે પોતાનો બિઝનેસ કરવા માંગે છે એને આજે જ પ્લાન કરવું જોઈએ અને ગવર્મેન્ટની આ બધી બેનિફિટ્સનો સ્કીમનો ફાયદો લેવો જોઈએ અને અચૂક એમને આમનું ભવિષ્ય સિક્યોર કરવું જોઈએ. તો આપણા વડાપ્રધાનશ્રીનું જે સપન છે વિકસિત ભારત 2047 અંગે માટેનું, એમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી શકે એ માટે આપે એક રસ્તો, બહુ સરસ રસ્તો અમારા શ્રોતા મિત્રોને, ખાસ કરીને યુવા મિત્રોને તમે બતાવ્યો અને બહુ સરળ ભાષામાં એક રસ્તાની અથવા તો એક સરળ વિકલ્પની માહિતી આપી. તો દર્શન, એ માટે આપનો આભાર. અને આપણે બધા આપણું જે સ્વપ્ન છે ભારતને એક મહાસત્તા બનાવવાનું, એમાં આપણે પણ આપણું યોગદાન આપી શકીએ આશા સાથે. આપનો ખૂબ આભાર અને આપને શુભેચ્છા પણ. થેન્ક યુ. મને એક ચાન્સ મળ્યો. કારણ કે ક્યારે કોની સાથે કેવી રીતે એસોસિએટ આપણને ખ્યાલ નથી, પણ એક મેસેજ થકી હું દરેક લોકોને કહેવા માંગીશ કે તમારા વિચારને વિચાર સુધી ના રાખો, એને આગળ લઈને તમે બિઝનેસ કરવા માટે આગળ. જી, થેન્ક યુ દર્શન. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.